સુરતમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ બન્યો છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીના આઉટલેટને સીલ કરવામાં આવ્યા છે। શંકાસ્પદ નકલી પનીર સુરભી ડેરીના મળી આવ્યા હતા। સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાથે મળીને સેમ્પલ લીધા હતા। ગતરોજ સુરતની સુરભી ડેરીના 3 આઉટલેટ દુકાનોમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીના 3 દુકાનોને સીલ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ મોડું સફાળું જાગ્યું છે। સુરતના લોકો વર્ષોથી સુરભી ડેરીનું નકલી પનીર આરોગતા હતા। આરોગ્ય સાથે ચેડા થતા રહ્યા અને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું રહ્યું। ફૂડ વિભાગે શા માટે સુરભી ડેરીમાં અગાઉ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સર, સુરભી ડેરી સામે અત્યારે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે, શા માટે, શું કહેશો? સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ। બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ। અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે। સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે, એનું પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે। તો અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવેલ છે।